ગાઈસ અમે આવી ગયા છીએ હવે જો પાતાળેશ્વર મહાદેવ આવી ગયા છીએ। ચાલો તમને અંદર જઈને બતાવીએ। અને સામે છે મિત્રો કીર્તિસ્તંભ છે, તમને બતાવીએ। આ છે કીર્તિસ્તંભ, પાલનપુરની ઓળખ આનાથી થાય છે મિત્રો, કીર્તિસ્તંભથી। તો ચાલો મિત્રો તમને અંદરથી બતાવીએ। જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો તમારું। તો મિત્રો આજે અમે જઈ રહ્યા હતા પાલનપુર અમે પાતાળેશ્વર છીએ, તો ત્યાં જઈને મિત્રો મળીએ। મિત્રો આ છે હાઈવે અંબાજી જાય છે, એ પાલનપુર જાય છે, તો આપણે પાલનપુર જવાનું છે, ત્યાં જઈને આપણે મળીએ। ખરા હાય કહી દો બેટા, કોઈ કહેવું તમારે? આ છે શ્રીરામ ચોક। આ છે કીર્તિસ્તંભ। ગાઈસ અમે આવી ગયા છીએ હવે જો પાતાળેશ્વર મહાદેવ આવી ગયા છીએ। ચાલો તમને અંદર જઈને બતાવીએ। અને સામે છે મિત્રો કીર્તિસ્તંભ છે, તમને બતાવીએ। આ છે કીર્તિસ્તંભ, પાલનપુરની ઓળખ આનાથી થાય છે મિત્રો, કીર્તિસ્તંભથી। તો ચાલો મિત્રો તમને અંદરથી બતાવીએ। આ મંદિર જેટલું ઉપર દેખાય છે એટલું નીચે પણ છે। મંદિર નીચે છે, જે શિવલિંગ છે તે અંદર નીચે છે। ચાલો અંદર તમને બતાવીએ। નાનું મંદિર પણ તમને જોવા મળશે, જો તમને બતાવીએ। નાનું મંદિર પણ અહીંયા છે, તો મિત્રો નીચે જઈએ દર્શન કરવા માટે। મિત્રો આ મંદિરમાં જે નીચે છે આપણા સોલંકી વંશના એક રાજા હતા, એમનો જન્મ થયેલો હતો। એ ગુજરાતના એક પ્રતાપી રાજા હતા, એમનો જન્મ અહીંયા થયેલો હતો। તો તમે કોમેન્ટમાં જણાવજો કયા રાજાનું અહીંયા જન્મસ્થળ છે। મિત્રો ઘણું એટલું છે, જેટલું ઉપર દેખાય છે એટલું મિત્રો નીચે છે, જો દર્શન કરાવીએ તમને। જો મિત્રો તમને દર્શન કરાવીએ। આ છે પાતાળેશ્વર મહાદેવ, દર્શન કરી દીધું બધા। નીચે દર્શન કરી દીધા છે, અને હવે અહીંયા મિત્રો જુઓ બીજા 5 શિવલિંગ તમને બતાવીએ। જુઓ 5 શિવલિંગ છે।
જો તમને બતાવીએ કે અહીંયાથી અંતરે આવો એટલે સાંજે તો 5 વાગ્યા પછી આ મંદિર ખુલે છે અને સવારે 6 થી તે 10 વાગ્યા સુધી હોય છે. જો સામેથી મંદિર આટલું ઊંચું છે અને એટલું નીચે પણ છે મિત્રો. અને અહીં આવો ત્યારે અહીંયા દર્શન કરી દીધું અને દર્શન કરી દીધા છે. ઉપર ચડવા માટે સીડી પણ બનાવેલી છે. અને મિત્રો અહીંયા જે પક્ષીઓ પણ ઘણા બધા છે. જો ભગવાન જો હોય તે પક્ષીનો વાસ હોય. સામે પણ જુઓ તમે તો પણ ઘણા બધા છે. મંદિરની બાજુમાં નાનું શિવલિંગ પણ બનાવેલું છે. તો ગાઈસ અહીંયા છે ઉપરથી પણ શિવલિંગના દર્શન કરવા હોય તો આપણે દર્શન કરી શકીએ છીએ. જો પાછે નીચે ઉતરવાનું છે. નીચે ઉતરીને આપણે દર્શન કરવા હોય તો કરી શકીએ છીએ. અને મિત્રો જો અહીંયાથી આપણે તમને બતાવીએ મહાદેવના દર્શન કરી દીધું મિત્રો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દીજો. બરાબર, હર હર મહાદેવ. લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તમને. મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દીધું. તો ગાઈસ આજનો વિડીયો અમે અહીંયા સમાપ્ત કરીએ છીએ. જો તમને અમારા બ્લોગ્સ ગમતા હોય તો લાઈક શેર તથા સબસ્ક્રાઈબ કરજો. કરા થઈ ગયું. બાય બાય.